वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા યજુર્વેદ અધ્યાય 62માં આવતી સુક્તિ અપતસ્ય હતમ તમો વ્યાવૃતઃ સ પાપમના, આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી નાખે. તો વેદ ભગવાન યજુર્વેદ 32મા અધ્યાયમાં કહે છે કે અપતસ્ય હતમ તમો વ્યાવૃતઃ સ પાપમના, અર્થાત કે જેનું અજ્ઞાન દૂર થશે તે પાપથી છૂટશે. એનું કારણ એ કે પાપનું મુખ્ય કારણ જ્ઞાનનો અભાવ છે. જેનું અજ્ઞાન અર્થાત કે અવિદ્યા દૂર થાય તે જ સમસ્ત પાપો અને સાંસારિક બંધનોમાંથી મુક્ત થાય છે. આપણા સનાતન ધર્મશાસ્ત્રનો મુખ્યાથી મુખ્ય સિદ્ધાંત છે અને શાસ્ત્રકારો કહે છે કે અજ્ઞાનમ એવ પાપસ્ય મૂલમ, અર્થાત કે પાપનું મૂળ કોઈ બાહ્ય પ્રવૃત્તિ નથી, પરંતુ મનુષ્યની અંદર રહેલું અજ્ઞાન જ છે. જ્યાં સુધી અજ્ઞાન અવિદ્યા દૂર થતી નથી ત્યાં સુધી મનુષ્ય શુભ અને અશુભ, ધર્મ અને અધર્મ વચ્ચેનો વિવેક ક્યારેય પણ સમજી શકતો નથી. પરંતુ કોઈ સત્પુરુષ દ્વારા જ્ઞાનનો પ્રકાશ ફેલાય કે તરત જ પાપરૂપી અંધકાર આપોઆપ નષ્ટ થઈ જાય છે. અને એટલે માટે સુભાષિતની અંદર કહેલું છે કે અજ્ઞાનાત ત્રાસયતે લોકમ જ્ઞાનાત સામ્યતિ સર્વદા જ્ઞાનેન સર્વ પાપાની ભસ્મસાત કુરુતે ક્ષણાત. અર્થાત કે અજ્ઞાનથી મનુષ્ય સંસારમાં ભય અને પાપ પામે છે, જ્યારે જ્ઞાનથી સર્વ શાંતિ મળે છે. જ્ઞાન ક્ષણવારમાં મનુષ્યના તમામ પાપોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે અજ્ઞાન તમ મંદિરમાહી જ્ઞાન દ્વીપ બિનુ તમન જાહી જાકે હૃદય જ્ઞાન પ્રકાશુ તાકે પાપ ન રહો મહોત્સાહુ. અર્થાત કે અજ્ઞાન રૂપી અંધકાર હૃદય રૂપી મંદિરમાં ભરાયેલો છે, જે જ્ઞાન રૂપી દીપક વગર ક્યારેય પણ દૂર થતો નથી. જેના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે તેના તમામ પાપો અને પાપ કરવાની વૃત્તિઓ સદાયને માટે નષ્ટ થઈ જાય છે. વાલ્મીકી રામાયણમાં અરણ્ય કાંડમાં મહર્ષિ વાલ્મીકીજી કહે છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા અજ્ઞાન નાશાત પાપસ્ય વિનાશઃ સજાયતે ધ્રુવમ. અર્થાત કે જેવી રીતે અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરે છે તેવી જ રીતે જ્ઞાન રૂપી અગ્નિ સર્વ પાપ કર્મોને બાળી નાખે છે. અજ્ઞાનનો નાશ થવાથી જ પાપનો સંપૂર્ણપણે વિનાશ થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અધ્યાય 4 શ્લોક 37માં પણ કહે છે કે યથેન્દાંસી સમિદ્ધો અગ્નિર ભસ્મસાત કુરુતે અર્જુન
જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. અર્થાત કે જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે, તેવી જ રીતે હે અર્જુન જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિને આત્મા તથા પરમાત્માના સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ, તો એવો વ્યક્તિ કાયમને માટે અજ્ઞાનથી દૂર થઈ જાય છે અને એના બધા જ પાપ કર્મો સમાપ્ત થઈ જાય છે. આ સંબંધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જોબન પગીજી મહાભારતના ઇતિહાસમાં આવતા ઋષિ કૌશિક તથા શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદમાં આવતી પિંગળા વેશ્યાના જીવન ચરિત્રને સૂક્ષ્મતાથી અવલોકન કરવા જેવું છે, કે જે અવલોકન કરવાથી આપણે આ શ્રુતિ યથાર્થપણે વિદિત થશે. સર્વપ્રથમ આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત એવા જોબન પગીના પૂર્વ ભવનું ચરિત્ર જોઈએ. વાત એવી હતી કે જોબન પગી જેઓ વડતાલમાં નિવાસ કરીને રહેતા હતા, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા એ પહેલા બહારવટિયા હતા, અર્થાત કે ડાકુ હતા. ચોરી છે, લૂંટફાટ છે, ડકેતી છે, હત્યા છે, એ જ એમનો વ્યવસાય હતો. જોબન પગીની હાક એટલી બધી હતી કે કાશીથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને કલકત્તા પર્યંત એની હાક વાગતી હતી. અંગ્રેજ સરકાર, એ જમાનાની અત્યાધુનિક સરકાર એવી ગાયકવાડ સરકાર પણ જોબન પગીને પકડી શકતી ન હતી. એક સમયની વાત હતી, ભગવાન સ્વામિનારાયણ વડતાલની સમીપમાં આવેલ દભાણ મુકામે વિષ્ણુ યાગ કરતા હતા. અને આ વિષ્ણુ યાગ એટલો બધો મોટો હતો કે ભારત વર્ષના તમામ બ્રાહ્મણોને એ યજ્ઞની અંદર આમંત્રિત કરેલા હતા અને 5000 બ્રાહ્મણ તો કેવલ વરુણીમાં બેઠેલા હતા. જોબન પગીને ખબર પડી કે સહજાનંદ સ્વામી દભાણની અંદર વિષ્ણુ યાગ કરી રહ્યા છે અને એમની પાસે એક માણકી ઘોડી છે. એ ઘોડી એટલી બધી અદ્ભુત છે કે જેની કોઈ વાત નહીં. જોબન પગીએ મનોમન નક્કી કરેલું છે કે આપણે આ માણકી ઘોડી ચોરીને લઈ આવીએ. વેશ પલટો કરી જોબન પગી અને એના સાથી દભાણ આવેલા છે અને મધ્યરાત્રિને વિશે એ લોકો ઘોડી ચોરવાને અર્થે ઘોડસારમાં બધાયા છે. ત્યાં અનેક ઘોડાઓને ઘોડીઓની સાથે માણકી ઘોડી પણ બાંધેલી હતી. જોબન પગી મધ્યરાત્રિએ જેવા ઘોડસારમાં જાય છે, ત્યાં એ એક આશ્ચર્યકારક ઘટના જુએ છે. જોબન પગીએ જોયું કે ઘોડે ઘોડે સહજાનંદ સ્વામી બેઠેલા છે. માણકી ઘોડી પર બેઠેલા છે, બીજા કોઈ ઘોડાની ઉપર બેઠેલા છે, કોઈ ઘોડાને એવો પંપાડી રહ્યા છે, એની સેવા ચાકરી કરી રહ્યા છે. જોબન પગી તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. આખી રાત્રિ એણે ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ એ ઘોડી ચોરી શક્યો નહીં. ત્યારબાદ બીજે દિવસે, ત્રીજે દિવસે, આમ લાગ લગા 3 દિવસ પર્યંત જોબન પગી ઘોડી ચોરવા માટે ઘોડસારમાં જાય છે, પરંતુ ઘોડે ઘોડે એને
ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય છે અને એને નિશ્ચય થઈ ગયો કે સહજાનંદ સ્વામી એ કોઈ સાધારણ પુરુષ નથી, પરંતુ એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ચોથે દિવસે ભગવાન સ્વામિનારાયણ દભાણમાં પંડિતોની સભા તથા સંતો ભક્તોની સભાની અંદર બિરાજમાન હતા. જોબન ભગી સભાની અંદર આવે છે અને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં એઓ પોતાના હથિયાર મૂકી દે છે અને ભગવાન સ્વામિનારાયણના ચરણ પકડીને ખૂબ રુદન કરે છે. કાઠી દરબારોને ખબર પડી કે જોબન ભગી આવેલા છે. એ લોકો પોતાના હથિયાર સજ્જ કરવા લાગ્યા, કારણ કે જોબન ભગી આવ્યા એટલે ઢીંગાણું થવાનું. ભગવાન સ્વામિનારાયણ બધાને શાંત કરે છે અને કહે છે કે આજે આ જોબન ભગી એ બહારવાટિયા જોબન ભગી નથી આવેલા, પરંતુ મુમુક્ષુ જોબન ભગી આવેલા છે. જોબન ભગી ભગવાન શ્રી હરિના ચરણમાં મસ્તક મૂકી ખૂબ રુદન કરે છે. ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ, મારા એવા કર્મો છે કે કોટી કોટી કલ્પ પર્યંત પણ હું જો એનું પ્રાયશ્ચિત કરવા જાઉં તો એ પૂર્ણ થાય એવા નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અગ ના સહી તબહી. અર્થાત કે જ્યારે જીવ સાચા હૃદયથી ભગવાનની સન્મુખ થાય છે, ભગવાનનો આશ્રય લે છે, ત્યારે તેના કરોડો જન્મના પાપો પણ તે જ ક્ષણે નાશ પામે છે. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું ત્યારે જોબન ભગી ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ, આપ અમને આપના શરણમાં લેવો. ભગવાન શ્રી હરિએ એઓને વર્તમાન ધરાવ્યા છે, કંઠી પહેરાવેલી છે, તિલક ચાલો કરેલો છે અને એને ધર્મનો ઉપદેશ આપેલો છે. જોબન ભગીએ કહ્યું કે પ્રભુ, હવે પછી હું મારા જીવનની અંદર ક્યારેય પણ અધર્મનું આચરણ ન કરીશ. આજથી મારું જીવન તમારી આજ્ઞા પ્રમાણે રહેશે. આજે એક બહારવટિયા એ ભગવાનના ભક્ત થઈ ગયા છે અને પછી તો જોબન ભગી એવા તો ભગવાનના ભક્ત થયા, એવા તો ભગવાનના ભક્ત થયા. એના પ્રેમને વશ થઈને ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર મંદિર બંધાવ્યું અને ત્યાં પોતાનું હરિકૃષ્ણ નામથી સ્વરૂપ પધરાવેલું છે. લક્ષ્મીનારાયણ દેવ મધ્યની અંદર છે અને લક્ષ્મીનારાયણ દેવની જમણી બાજુ વૃંદાવન બિહારીની બાજુમાં ભગવાન શ્રી હરિએ પોતાનું માનુષ્ય વિગ્રહ પધરાવેલો છે. જે જોબન ભગી બહારવટિયાના નામથી ઓળખાતા હતા, એ જોબન ભગી હવે ભક્તરાજ જોબન ભગીના નામથી ઓળખાવા લાગેલા છે. જે દિવસથી એઓ ભગવાન શ્રી હરિના શરણની અંદર ગયા છે, તે દિવસથી લઈને એઓનો દેહપાત થયો ત્યાં સુધીમાં એઓએ મનથી પણ અધર્મ કરેલો ન હતો. કારણ કે એઓને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થઈ ગયો હતો કે આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે અને એટલે માટે એણે અધર્મને કાયમને માટે તિલાંજલિ આપી દીધેલી હતી. એઓને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું હતું અને એટલે માટે એઓએ પાપ કર્મને કાયમને માટે તિલાંજલિ આપી દીધી હતી. બીજું ચરિત્ર છે મહાભારતના વન પર્વમાં આવતું કૌશિક બ્રાહ્મણનું ચરિત્ર. વાત એવી હતી કે પૂર્વે એક કૌશિક નામના બ્રાહ્મણ હતા અને એ બ્રાહ્મણે ઘરનો ત્યાગ કરી વનમાં આવી વાનપ્રસ્થ ધર્મનો આશ્રય કરી ખૂબ કઠિન તપસ્યા કરી અને જે તપસ્યાને લઈને કૌશિક બ્રાહ્મણને અનેકો પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે. એક સમયની વાત હતી, કૌશિક બ્રાહ્મણ એક વૃક્ષ નીચે બેસીને સંધ્યા વંદન કરતા હતા. ત્યાં જ
એ વૃક્ષની ઉપર બેઠેલા બગલાએ કૌશિક બ્રાહ્મણ પર અસુચિ કરી, અર્થાત કે પોતાની બેટ ત્યાગ કરી. પોતાની ઉપર આ પ્રમાણે બગલાએ અસુચિ કરી એટલે કૌશિક બ્રાહ્મણ ક્રોધાયમાન થાય છે અને ક્રોધાયમાન થઈ એવો બગલાની સામું જુએ છે. જ્યાં કૌશિક બ્રાહ્મણની દ્રષ્ટિ બગલાની ઉપર પડે છે ત્યાં જ પેલો બગલો બળીને ભસ્મ થઈ જાય છે. અને એને લઈને કૌશિક બ્રાહ્મણને અહંકાર આવી જાય છે કે હું બહુ મોટો સિદ્ધ થઈ ગયો છું અને હું બહુ મોટો જ્ઞાની છું. ત્યારબાદ તેઓ એક દિવસ એક ગ્રહસ્થના ઘરે ભિક્ષા માંગવા માટે જાય છે અને ભિક્ષામ દેહી આ પ્રમાણે સાદ કરે છે. એટલે એક ગ્રહસ્થની ગૃહિણી ભિક્ષા પાત્ર લઈને બહાર આવવા માટે તૈયાર થાય છે. એવા જ સમયમાં એ ગૃહિણીનો પતિ જે કેટલા દિવસથી બહાર ગયો હતો એ અચાનક આવી ચડે છે. પેલી ગૃહિણી ભિક્ષા પાત્રને એક બાજુ મૂકી પોતાના પતિની સેવા શુશ્રૂષામાં લાગી જાય છે. કૌશિક બ્રાહ્મણ ત્યાં જ ઊભા રહે છે અને એની રાહ જુએ છે. પતિની સેવા શુશ્રૂષાથી જ્યારે પેલી ગૃહિણી પરવારે છે ત્યારે એને યાદ આવે છે કે મારા દ્વાર ઉપર એક ભિક્ષુક ઊભા છે. એ ભિક્ષાનું પાત્ર લઈને બહાર આવે છે. ત્યારે કૌશિક બ્રાહ્મણ ક્રોધાયમાન થઈ એ ગૃહિણીની સામું જુએ છે અને એને થોડો ઠપકો આપે છે. ત્યારે પેલી પતિવ્રતા ગૃહિણી કહે છે કે બ્રાહ્મણ દેવ, મારા અપરાધને ક્ષમા કરો. મારા પતિ ઘણા દિવસ પછી ઘરે આવેલા હતા એટલે અમે એની સેવા શુશ્રૂષામાં લાગેલા હતા. તમે ક્રોધાયમાન ન થાઓ. હું પેલો બગલો નથી કે જે તમારા ક્રોધથી બળીને ભસ્મીભૂત થઈ જઈશ. આ પ્રમાણે જ્યારે પેલી પતિવ્રતા ગૃહિણીએ કહ્યું એટલે કૌશિક મનોમન વિચાર કરવા લાગ્યા કે વનની અંદર જે આ ઘટના બનેલી હતી એ આ ગૃહિણીને કેવી રીતના ખબર પડી. એટલે કૌશિક બ્રાહ્મણ એ ગૃહિણીને કહે છે કે તમને આ ઘટના કેવી રીતના ખબર પડી. ત્યારે પેલી ગૃહિણી કહે છે કે અમે અમારા પતિની ઈશ્વર ભાવથી સેવા કરીએ છીએ અને એને લઈને દૂરદર્શન, દૂર શ્રવણ ઇત્યાદિ સિદ્ધિ મને પ્રાપ્ત થઈ ગઈ છે. ત્યારે કૌશિક બ્રાહ્મણ કહે છે કે તો પછી તમે અમારું માર્ગદર્શન કરો. ત્યારે પેલી પતિવ્રતા કહે છે કે દેવ, હું તો તમારું માર્ગદર્શન ન કરીશ, પરંતુ જો તમારે સાચું જ્ઞાન જોઈતું હોય તો તમે મિથિલા નગરીમાં જાઓ અને મિથિલા નગરીમાં ધર્મ વ્યાદ નામનો એક વ્યાદ રહે છે, એની પાસે જાઓ, એવો તમને સાચું જ્ઞાન આપશે. આ પ્રમાણે જ્યારે પતિવ્રતાએ કહ્યું એટલે કૌશિક ફરતા ફરતા મિથિલા નગરીમાં આવે છે અને ત્યાં આવી એવો ધર્મવ્યાદનું સરનામું પૂછે છે. લોકો એને ધર્મવ્યાદનું સરનામું બતાવે છે અને કૌશિક બ્રાહ્મણ ત્યાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો ધર્મવ્યાદ માંસ વેચતા હતા. આ પ્રમાણે ધર્મવ્યાદને માંસ વેચતા જોઈ કૌશિક બ્રાહ્મણ મનોમન વિચાર કરે છે કે પેલી પતિવ્રતાની ભૂલ તો નહીં થઈ ગઈ ને. એણે મને આની પાસે જ્ઞાન લેવા માટે મોકલો. ધર્મવ્યાદ કૌશિક બ્રાહ્મણને જુએ છે એટલે પોતાના વ્યવસાયનો ત્યાગ કરી કૌશિક બ્રાહ્મણની પાસે આવે છે અને એને પગે લાગી કહે છે કે દેવ, તમને પેલી પતિવ્રતા સ્ત્રીએ મોકલેલા છે ને. ધર્મવ્યાદની વાત સાંભળી કૌશિક તો આશ્ચર્યચકિત થઈ ગયા અને એમના પ્રત્યે બોલ્યા કે તમને એ વાતની કેવી રીતના ખબર પડી.
કે પેલી પતિવ્રતાએ મને તમારી પાસે મોકલેલો છે? ત્યારે ધર્મવ્યાદે કહ્યું કે મારા ઘરની અંદર મારા માતા પિતા છે, એને હું ઈશ્વર ભાવથી સેવું છું, ઈશ્વર ભાવથી એની સેવા કરું છું, એના પ્રતાપે મને સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ છે. કૌશિક બ્રાહ્મણ કહે છે, તો પછી તમે આ માંસ વેચવાનો વ્યાપાર કેમ કરો છો? ત્યારે ધર્મવ્યાદ કહે છે કે દેવ, હું ક્યારેય પણ પશુ પક્ષીઓને મારતો નથી. જે પણ કોઈક વ્યક્તિ મને માંસ આપી જાય તે જ હું વેચું છું, કારણ કે મારી કુલ પરંપરાથી આ વ્યવસાય ચાલ્યો આવે છે. અને અહીંના રાજા જનકે પણ અમને આ કાર્ય કરવાની ફરજ પાડેલી છે, અને એટલે માટે હું આ કાર્ય કરું છું. ત્યારબાદ ધર્મવ્યાદ અને કૌશિક વચ્ચે બહુ મોટો સંવાદ થાય છે. અંતે ધર્મવ્યાદ કૌશિક બ્રાહ્મણને કહે છે કે દેવ, તમે દીર્ઘકાલ પર્યંત તપસ્યા કરી છે. તપસ્યા કરવા છતાં તમારામાંથી ક્રોધ ગયો નથી, અહંકાર ગયો નથી, અને આ અજ્ઞાનથી યુક્ત થઈને તમે તમારું જીવન વ્યતીત કરો છો. વળી તમે વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરેલો છે. તમારા માતા પિતા ઘરે એકાકી છે, એની સેવા કરનાર કોઈ નથી. માટે સર્વપ્રથમ જાઓ અને તમારા માતા પિતાની સેવા કરો, અને પછી એને સદગતિ આપી તમે વાનપ્રસ્થ આશ્રમ તથા સંન્યાસ આશ્રમને સ્વીકાર કરો. આ પ્રમાણે જ્યારે ધર્મવ્યાદે કહ્યું એટલે કૌશિકના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા છે. એને તપસ્યાનું માન હતું એ સમાપ્ત થઈ ગયું છે. એનો ક્રોધ જતો રહ્યો છે. ને પછી તો એવો ધર્મવ્યાદને પગે લાગી ઘરે આવે છે, પોતાના માતા પિતાની ખૂબ સેવા કરે છે, એને સદગતિ આપી પછી એ વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ સ્વીકાર કરે છે. આ પ્રમાણે કૌશિક બ્રાહ્મણ જે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હતો, દીર્ઘકાલ પર્યંત તપસ્યા કરીને એણે સિદ્ધિની પ્રાપ્તિ કરી હતી, છતાં પણ એની અંદરથી અહંકાર અને ક્રોધ ગયો ન હતો. પરંતુ જ્યારે ધર્મવ્યાદ જેવા સજ્જનનો એને સંગ થયો, ત્યારે એનો બધો જ અહંકાર, એનું અજ્ઞાન જે છે એ સમાપ્ત થઈ ગયું, અને એને સાચું જ્ઞાન થયું હતું. આ પ્રમાણે ભક્તો ધર્મવ્યાદની કથા જે છે મહાભારતની અંદર જોવા મળે છે. ત્રીજો પ્રસંગ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધની અંદર આવે છે. જે પ્રસંગ જે છે એ પિંગળા નામની વેશ્યાનો છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 8મા અધ્યાયમાં પ્રસંગ આવે છે કે એક સમયે અવધૂત દત્તાત્રેયજી પૃથ્વી પર સ્વચ્છંદ રીતે વિચરણ કરતા કરતા સંધ્યા સમયે મિથિલા નગરીમાં આવે છે. અને મિથિલા નગરીમાં એઓ એક વેશ્યાલય પાસે આવીને ઊભા રહે છે. તે સમયે એ વેશ્યાલયની અંદર રહેતી પિંગળા 16 શણગાર કરીને પોતાના દ્વાર ઉપર ઊભી રહી હતી. આ વેશ્યા દેહ વિક્રયનો વ્યવસાય કરતી હતી. એના મનની અંદર એવી ઈચ્છા હતી કે આજની રાત કોઈ મારો ઉપભોગ કરે અને મને દ્રવ્ય પ્રદાન કરે. ઘણા કાળ પર્યંત એ વેશ્યા ત્યાં ઊભી રહે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ એની પાસે આવતો નથી. દત્તાત્રેય ભગવાન એક ખૂણામાં ઊભા ઊભા આ દ્રશ્ય જોયા કરતા હોય છે. અંતે મધ્યરાત્રિ થઈ, પરંતુ વેશ્યાની પાસે કોઈ પણ આવ્યો નહીં. એટલે વેશ્યા અતિશય ગ્લાનિ પામી ગઈ અને એ પોતાના ઘરમાં જતી રહી. દત્તાત્રેય ભગવાન પણ એની આ ક્રિયા જોઈ ત્યાંથી વિદાય થયા, અને જતા જતા એઓએ મનમાં સંકલ્પ કર્યો કે આ વેશ્યાની બુદ્ધિ શુદ્ધ થઈ જાય. દત્તાત્રેય ભગવાન તો સાક્ષાત પરમાત્માનો અવતાર છે, પોતે યોગી છે. એટલે એઓએ
જે સંકલ્પ કર્યો એ સંકલ્પ અનુસાર વેશ્યાની બુદ્ધિ અતિશય શુદ્ધ થઈ ગઈ અને એને પોતાના આ વ્યવસાય પર અતિશય ઘૃણા ઉત્પન્ન થઈ ગઈ. એ પોતાના ઘરમાં આવી સૈયાની ઉપર સૂતી સૂતી એક ગીત ગાય છે. જે ગીત શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 8મા અધ્યાયમાં છે. પિંગળા વેશ્યા જે પ્રમાણે ગીત ગાય છે એ ગીત આ પ્રમાણે છે. અરે કેટલા દુઃખની વાત છે કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ. મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર તો જુઓ કે પરાયા પુરુષને મારો કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી. મારો પરમ પ્રિયતમ શાશ્વત રૂપે મારી પાસે જ છે. તે પરમાનંદ સ્વરૂપ છે, સુખ પ્રદાન કરવા વાળો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપવા વાળો છે. આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ, ભય, આધિ, વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે, એવા લોકોનું મેં સેવન કર્યું, તેથી હું મૂર્ખ છું. ઘણા જ દુઃખની વાત છે કે મેં અત્યંત નિંદનીય આજીવિકા એવો વેશ્યાવૃત્તિનો આશ્રય લીધો અને નકામો પોતાના શરીર અને મનને ક્લેશ આપ્યો, પીડા પહોંચાડી. મારું આ શરીર વેચાઈ ગયું છે. લંપટ, લોભી અને નિંદનીય મનુષ્યએ તેને ખરીદી લીધું છે અને હું એટલી મૂર્ખ છું કે આજ શરીરથી પૈસા અને રતિ સુખ ઈચ્છી રહી છું. મને ધિક્કાર છે. જેમ વાંસની વડીઓ અને ટેકા આપીને ઘર ઊભું કરવામાં આવે છે, તેમ આ શરીર રૂપી ઘરમાં હાડકાની વડીઓ અને ટેકા છે તથા તેમાં ત્વચા, રૂવાડા અને નખનું આવરણ છે. આ ઘરમાં 9 દરવાજા છે. તેમનામાંથી સતત મળ મૂત્ર વગેરે જ નીકળતું રહે છે. ખરેખર મારા સિવાય બીજી કઈ સ્ત્રી હશે જે આ નિંદનીય શરીરને જ પ્રિય માની તેનું સેવન કરતી? આમ તો આ વિદેહીઓ અર્થાત કે જીવન મુક્તોની નગરી છે, પરંતુ તેમાં રહેનારી હું સર્વથી મૂર્ખ અને દુષ્ટ છું. કેમ કે એકલી હું જ આત્મ સ્વરૂપને અર્પણ કરનારા અવિનાશી અને પરમ પ્રિયતમ પરમાત્માને છોડીને બીજા પુરુષની અભિલાષા કરું છું. મારા હૃદયમાં બિરાજમાન પ્રભુ પ્રાણી માત્રના હિતેશી, સુરદ, પ્રિયતમ, સ્વામી અને આત્મા છે. હવે હું મારી જાત આપીને તેમને ખરીદી લઈશ અને એમની સાથે લક્ષ્મીજી જેવો વિહાર કરીશ. જેટલા પણ આ કામ અને ભોગ છે અને તે આપનાર ચાહે દેવતા હોય કે મનુષ્ય, તેમણે પોતાની પત્નીનું સુપ્રિય કર્યું છે. અર્થાત કોઈ પણ આજ સુધી આ ભોગોથી તૃપ્ત થયું નથી અને આ બધા વ્યક્તિ અને પદાર્થો આદિ અંતવાળા છે અને કાળગ્રસ્ત છે. ખરેખર મારો કોઈ શુભ કર્મથી વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન છે. તેથી તો દુરાશાથી મને આવો વૈરાગ્ય થયો છે. ખરેખર આ વૈરાગ્ય મારા માટે સુખકર છે. મને દુઃખ થયું એ જ મારા માટે વૈરાગ્યનું કારણ બની ગયું છે. તેથી હું ભાગ્યહીન નથી, કારણ કે વૈરાગ્ય દ્વારા જ મનુષ્ય કર્મ બંધનોને કાપીને પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. હવે હું ભગવાનના આ ઉપકારનો સાદર મસ્તક ઝુકાવીને સ્વીકાર કરું છું અને વિષય ભોગની લાલસા છોડીને તે જ જગદીશ્વરના શરણમાં જાઉં છું. હવે મને પ્રારબ્ધ અનુસાર જે મળશે તેનાથી નિર્વાહ કરી લઈશ અને ખૂબ જ સંતોષ અને શ્રદ્ધા સાથે રહીશ. હવે હું બીજા પુરુષ તરફ ન ટાંકતા મારા હૃદયેશ્વર આત્મ સ્વરૂપ પ્રભુની સાથે જ વિહાર કરીશ. આ જીવ સંસાર કૂપમાં પડેલો છે. વિષયોએ તેને આંધળો બનાવી દીધો છે. કાળરૂપી અજગરે તેને પોતાના મોઢામાં દબાવી દીધો છે. હવે ભગવાન સિવાય તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ છે? જ્યારે જીવ સમસ્ત વિષયોથી વિરક્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં તેની રક્ષા કરવામાં સક્ષમ બને છે. તેથી
ખૂબ જ સાવધાની સાથે એ જાણી લેવું જોઈએ કે સંપૂર્ણ જગત કાળરૂપી અજગરથી ગ્રસ્ત છે. આ પ્રમાણે ભક્તો દત્તાત્રેય ભગવાને પિંગળા પર કૃપા કરી, જેથી પિંગળાને સત અસતનો વિવેક થઈ ગયો. અને પછી પિંગળાએ પોતાના વેશ્યાવૃત્તિરૂપ વ્યવસાયને તિલાંજલિ આપી દીધી અને એ ભગવાનના ભજન સ્મરણમાં લાગી ગઈ અને દેહાંતે એ ભગવાનના ધામની અંદર પ્રવેશ કરે છે. આ પ્રમાણે યજુર્વેદ 32મા અધ્યાયમાં અપચસ્ય હતમ તમો વ્યાવૃત સ પાપમના, અર્થાત કે જેનું અજ્ઞાન દૂર થશે તે પાપથી છૂટશે. આ વાત આપણે જોબનપગી, કૌશિક બ્રાહ્મણ અને પિંગળા વેશ્યાના દ્રષ્ટાંતથી યથાર્થપણે વિદિત થઈ જાય છે. બૃહદારણ્યક ઉપનિષદ 4:22 વેદ ભગવાન કહે છે કે ઉભે ઉહૈવેશ એતે તરત્ય અમૃત સાધ્વ અસાધુની, અર્થાત કે મનુષ્ય પાપ તથા પુણ્ય બંને પ્રકારના કર્મ ફળોને જીતી લે છે. જ્યારે મનુષ્યને યથાર્થપણે જ્ઞાન થાય છે ત્યારે તે પાપ તથા પુણ્ય બંને કર્મોનો યથાર્થપણે ત્યાગ કરીને પરબ્રહ્મ પરમાત્માના ધામની અંદર પ્રવેશ કરે છે. માટે ભક્તો, જ્યારે અજ્ઞાન દૂર થાય છે ત્યારે જ માનવ પાપમાંથી બચી જાય છે, પાપ એનાથી દૂર થઈ જાય છે. માટે કોઈ સાચા સદગુરુની પાસે જઈને યથાર્થપણે જ્ઞાન ગ્રહણ કરજો અને જ્ઞાન ગ્રહણ કરી તમે બધા શાસ્ત્રોક્ત આચરણ કરી પરમાત્માની પ્રાપ્તિ કરી લેજો. આજ મનુષ્ય દેહ પ્રાપ્ત થયાનો પરમ ધર્મ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાદ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.